માર્ચથી વિધાનસભામાં હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। 13મી માર્ચે વિધાનસભામાં હોળીનું આયોજન કરાયું છે। 13મી માર્ચે વિધાનસભામાં હોળી મહોત્સવનું આયોજન કરાયું છે। ધારાસભ્યો હોળી રમશે તેની માટે 13મી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે। એક વર્ષ પહેલા પણ આ પ્રકારે આયોજન કરાયું હતું, ત્યારે વધુ એક વખત 13 માર્ચે વિધાનસભામાં હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બધા જ ધારાસભ્યો માટે આ આયોજન કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો એક સાથે મળી અને હોળી રમશે તેની માટે હોળી મહોત્સવનું આયોજન વિધાનસભામાં કરાયું છે। એક વર્ષ પહેલા પણ હોળી મહોત્સવનું આયોજન કરાયું હતું, ત્યારે વધુ એક વખત 13મી માર્ચે હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો માટે આ હોળી મહોત્સવનું આયોજન કરાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે છે। હિરેન, 13મી માર્ચે વિધાનસભામાં હોળી મહોત્સવનું આયોજન કરાયું છે, શું વિગતો? એક વર્ષ પહેલા જ્યારે બજેટ સત્ર હતું ત્યારે અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયેલા શંકરભાઈ ચૌધરીએ આ રંગોત્સવનું આયોજન કર્યું હતું। પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં વિધાનસભા સંકુલની અંદર ધારાસભ્યો રંગોત્સવમાં રંગાયા હતા। ત્યારે આ વર્ષે ફરી એક વખત વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર ચાલુ છે ત્યારે તમામ ધારાસભ્યો માટે હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો રંગોત્સવમાં ભાગ લઈ શકે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આમંત્રણ ગયા વર્ષે તમામ ધારાસભ્યોને આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રંગોત્સવથી દૂર રહ્યા હતા અને આ વર્ષે પણ કદાચ એ પ્રકારનું વલણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અખત્યાર કરી શકે છે। પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની વાત છે તો તમામ ધારાસભ્યો ગયા વર્ષે પણ હોળીની ઉજવણી તેમણે વિધાનસભા પરિસરની અંદર કરી હતી અને આ વર્ષે પણ 13મી માર્ચે જ્યારે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અહીંયા વિધાનસભાની અંદર રંગોત્સવની અંદર ભાગ લેશે। બીજા દિવસે જ્યારે હોળી ધૂળેટીની રજાઓ છે ત્યારે એક દિવસ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રકારની પરંપરા જે ગયા વર્ષે શરૂ કરી હતી આ વર્ષે પણ જળવાઈ રહે એ માટેનું આયોજન કર્યું છે। જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।